समस्या की डेट है। हेडलाइन न्यूज बिंदास बेधड़क। ડભોઈ તાલુકાના ગોજાલી ગામે પતિએ પત્નીને બેરહેમીપૂર્વક માર મારી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી। ડભોઈ તાલુકાના ગોજાલી ગામમાં વસાવા ફળિયામાં રહેતા પતિ પ્રકાશને પત્ની રાધાના અન્ય ઈસમ સાથે આડા સંબંધ હોવાનું વહેમ હોવાના કારણે 1 જુલાઈના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। ઘર આંગણે સૂઈ રહેલ પત્નીને પ્રકાશે બેરહેમીપૂર્વક દંડા વડે માર માર્યો હતો। પ્રકાશે પત્ની રાધાને ઢોર માર માર્યો અને 3 દિવસ સુધી યોગ્ય સારવાર પણ ન કરાવી અંતે પત્ની રાધાનું યોગ્ય સારવાર ન મળતા મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ પોલીસને થતાં મહિલાના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો હતો। પોલીસે સમગ્ર ઘટના સંદર્ભે પતિ પ્રકાશભાઈ ઉર્ફે જીણાભાઈ રેવલભાઈ વસા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક મહિલાના પતિને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। हर समस्या की डेट है। हेडलाइन न्यूज बिंदास बेधड़क।